એ વાઘ છે ભાઈ 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 આમે વાઘ છે દોડ જલ્દી. હેલો ફેમિલી, જય માતાજી, જય ભોળાનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો બધાય. તો હવે આજ અમે જઈએ છીએ ડુંગરમાં, તો કન્ટિન્યુ બ્લોગમાં મજા રહેજો અને બ્લોગ મસ્ત બનવાનો છે. તો હાલો આપણે જઈએ છીએ ડુંગરમાં. નીકળવું છે ને? મોકળા કાથી સડી ગયા? તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. દોસ્તો અડધા ડુંગર વચ્ચે પહોંચ્યા છે, પણ એવા બહુ ઢાળ આવે છે. આપણે કેમ જુનાગઢમાં ઘોડીઓ ચડતા હોય એવા ઢાળ આવે છે. જો તમે આમ કેવો રસ્તો છે. હજી તો એક ઢાળ સીધા જો રસ્તો કેવો છે. આ ખોડિયાર મંદિરે જવાનો રસ્તો. પવન ટિકિટ પાસે હાવ પાસે તો જવાનું છે. જે કેટલા ઢાળ ચડવાના છે. તો હાલો સામે જવાનું છે આપણે. જો તમને ઝૂમ કરીને બતાવો, અહીંયા ઠેઠ જવાનું છે. પણ આપણે આ બધું ગોળ ગોળ ફરતું જવાનું છે. હા તો હાલો તો હવે જઈએ આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે. જો પવન ચક્કી ઉપર હવે થોડુંક જ છે બા આવી. પવન ચક્કી પાને હાવ પહોંચી ગયા છે. ફાઇનલી આપણે ખોડિયાર મંદિરે પહોંચી ગયા છે અને જો હાવ પડખે પવન ચક્કી છે. હાવ નજારો બહુ મસ્ત આવે એમ, એક નંબર સીન આવે એમ. તો તમને આ બાજુ બતાવો. આ બાજુ ખોખરા આવી ગયું કેવાય એમ કે બધા ઉખલા ની ખોખરા ની બધું. ઉખલા લગભગ આવું રહી જાય ને કા? હા આ લગભગ ખોખરા છે. હા નાના ગામ ઘણા દેખાય. જો બહુ આગા દેખાય. હાલો તો આપણે હવે પેલા છે ને દર્શન કરી લઈએ. કા દર્શન કરી લેવા છે ને? હાલો જો ખોડિયારમાંનું મંદિર છે. આવું કંઈક મંદિર છે. આપણે હાલો આપણે દર્શન કરી લઈએ. જો તો કે મસ્ત આવશે કા નજારો. આ ચોમાસામાં તો બધા જરૂર એકવાર તો આવજો. તો બહુ મજા આવે અહીંયા. જાય પાણીના સકલાનું કુંડા છે. જો સકલા માટે સુવિધા બધી છે. અહીંથી દોઢ મેકો તો ક્યાં હેઠે ખાળિયામાં વયો જાવ. ઓલા ગામમાં નીકળવી તો ગમે ત્યાં, પણ હવે કેટલું ઓછું છે. જો તો અમે દોસ્તો નાસ્તો હારવા લેતા આવ્યા છીએ. તો અહીંયા નાસ્તો કરવાની બહુ મજા આવે કા. જો તો આપણે અહીંયા ગરમ નાસ્તો પડ્યો છે. ગાંઠિયા છે અને પકોડા છે. બીજું જ કાંઈ છે નહીં. બીજું જ કાંઈ લાવ્યા નથી. ચાલો નાસ્તો કર્યો. અહીંયા તે બે જવાય મસ્ત ના લોકેશન અહીંયા મજા આવે. પછી આપણે જઈશું એલપા પવન સિક્કી બાજુ. ઓલા બાકડે જાય છે. અહીંયા છે ને બાકડો, અહીંયા જાય છે. બાટલો મને પકડી દીધો. કબૂતર સાનો આવે.
મસ્ત છે. અહીં નકરી મજા આવે, તમે આવો ને એટલે બહુ મજા આવે. નજારો મસ્ત. જાય કેટલા કબૂતરા બેઠા માથે. આ તો હલે નહીં જઈશ બાપા આમ જો. હલે છે એ કે પડી નહીં છે ભલે હલલ તો. હાલો તો આપણે હવે નાસ્તો કરી લઈએ. જો વાટક્યા કાઢ્યા. શાક શું શાક લાવ્યા છે? ચટણી શાકની ચટણી શું છે? મરસાને એવું નાખ્યું છે એને. મારી ઉપર દોરો નાખે તો ખાવ મજા ગાંઠિયા બાટલો પીડ્યો. તો આમાં શું છે કઈ જો હાલો ગાય ગા ચટણી પછી છે કઢી પછી બીજું શું છે? પછી બીજું છે બે પકોડા કેમ થઈ ગયા છે પકોડા ગરમ ગરમ હોય કે ને એટલે એવા થઈ જાય. ગરમ બહુ ગરમ બે પકોડા છે હજી ગરમ છે હજી ગરમ. હાલો તો દોસ્તો બધા નાસ્તો કરવા. બહુ કાંઈ જાજુ લાવ્યા નથી એટલા થઈ રહ્યા કા. હાલો તો નાસ્તો કરી લઈએ. તો મેં છે ને જઈશ ને આપી દીધી કરી કાઢવા મારો હાથ બગડે હું કાજે ખાવું હોય ને તો કઢી કાઢવી પડે જઈશ. કઢી ચટણી ઢોળા નહીં ઢોળાય આખું નહોતું ભરવાનું જઈશ. ચટણી હારે તો પકોડા ખાવાના મજા આવે. તો વાંધો જઈશ પવન આ એટલો આવે ને ઉડી જાય. શું કરું? પકોડું લીધું પકોડો લીધો. કેમ છે પકોડા તું કહેતો? ઘરે બનાવી મસ્ત છે. જો આપણે યાર વરાય ખાવા મળ્યો કા જઈશ જઈશ આ ગાંઠિયા માંગે જો ને કારું નો એટલે આપું. એની મજા કે ગાંઠિયા ખાવા જઈશ એને ભાઈ આપણા ગામના ગાંઠિયા કા કબૂતરા ને એવું ખાવો છો? કાબર ને કબૂતરા ને બધું આવ્યું. આમે ગોખરામ કેવા બેઠા છો કબૂતરા? ક્યાં બધા લઈને મેં કે ઝૂમ કેમ કરે મારા હાથ બગડેલો છે ઉપર છે આ બધા બંધ કરી દઉં. આગળ જવું છે ને? નાસ્તો તો કરી લીધો કા? હું કબૂતરા જો. હાલો તો જઈએ આપણે બહાર. હા તો થાત લે સોખા ને આપડી તો હાવ ભૂલાઈ ગયું મગજમાંથી વહી ગયું. હા સોખા ને એવું લાવ્યો હોત ને તો આપણે અહીંયા કબૂતરા ની બધું ખાય. તા પૂંજારી છે એ નાખતા દેશે. હે જો કૂતરા પાણી પીવે ખરો. હવે પાણી પીવા જો ગાંઠિયા ખવડાવ્યા એટલે આપણે આવી ગયા છે પવન સિક્કી બાજુ. જો પવન સિક્કી કેટલો અવાજ આવે પવન સિક્કી નો. આંખડા તો બહુ મોટા. આવ્યો હોય તો ફરતો આવ્યો હોય તો હે ફરતો આવ્યો હોય તો પાકડું નીકળી ગયો તો કેવું લાગે આમ જો. કેવો અવાજ આવે કા? બાટલો મેક દે ડીકીમાં. બીજું હું હાલો તો આમ સુધી આટો તો મારીએ કેવું છે કેવું નહીં. ચાલો તમને આઈનો છે ને સિનેમેટિક સીન બતાવું. મજા આવશે કા? મસ્ત છે. હાલો તો તમને સિનેમેટિક સીન બતાવું. કેવો લાગ્યો તમને સિનેમેટિક સીન કોમેન્ટમાં કહેજો. જો આ રીતે મસ્ત જોયા વગર ખબર પડી ગઈ. આને જોયા વગર ખબર પડી. અહીં જોઉં છું હું તો રિયલમાં જોઉં છું. લાઈવ જોવે છે લાઈવ. હવે ગાય જો કેવી જવડી લાગો. હાવ નાની નાની દેખાય નહીં દેખાય આમાં. શું કરું
આઈસુરી બકરા રસ્તામાં આવ્યા થાય શું જાય છે આમ શું જાય છે અહીંથી દેખાતું ને હાવ ઝીણું દેખાતું કા અમે આપણે ફાર્મ હાઉસ અહીંથી નથી દેખાતું કા નગર દેખાતું આમ રસ્તામાંથી દેખાય તમને રસ્તામાંથી દેખાશે હે ભંડારિયા અહીંયા જો દેખાય ભંડારિયા એ ભંડારિયા હતું ભંડારિયા કા અમારું ગામ અમે ભંડારિયામાં જ રહીએ છીએ મસ્ત ના કેવું મસ્ત આમ ધુમ્મસ હોય ને એવું લાગે જો આમ આગે આગે છે ને ધુમ્મસ હોય ને એવું લાગે કા વાદળામાં આવી ગયા જો વાદળા હાવ પાસે એવું લાગે હાલો ને ખોડે બેહી છે જેઠે ખોડે આપણે ઓલા છે ને બકરા કીધા હતા ને બકરા નથી હો ભેંસ્યું છે પણ આવ નાનું બકરા જેવું લાગે જો ભેંસ્યું છે આવડે આ બકરા નથી કા આવડે આવડે આ ગાયું છે પછી આ અહીંથી દડતા ગયા હોય ને એ તો આમ જો હેઠે ઉભા જ ન રહે આમ નકરી ઊંડી ખાઈડ જ છે ખાડો જે કહેવાય ઊંડું છે ટૂંકમાં છે કેવું છે મસ્ત અમે બેઠી ગયા અહીંયા બેસી દોસ્તો જો તમને આમ ખાંડ બતાવી કેટલી ઊંડી ખાંડ છે જો આમ કેટલી ઊંડી છે એ વાઘ છે ભાગ આમે વાઘ છે દોડ જલ્દી દોડ ભાગ જલ્દી ગાડી ઉપર બેસશે જલ્દી બેસશે ગાડી ઉપર તો દોસ્તો વાઘ કાંઈ નહોતો આવ્યો આને બીવરાવતો હતો હું તો હાલો હે હું કાંઈ નથી હો તો હવે અહીંયા સુધી નથી તે આપણે બહુ બ્લોગ લાંબો નથી કરવો કેમ કે થાકી ગઈ મને કામ ઓલો ઢાળ ચડીને છે અહીંથી ઠેરથી દોડીને આવ્યા ઉપર ઢાળ મને બીવરાવા ન્યા લઈ ગયા તમે દાલ આપણે ખાંડ બતાવી મેં કીધું મને પેલા જો હાસીને આવ્યો પણ ખબર બોર્ડ માર્યું હતું બોર્ડ મારેલું છે તો આપણે છે ને બ્રો રખડે એમ હા આમ વન વિભાગ એમ એટલે હવે બહુ બ્લોગ લાંબો નથી કરવો ભાગ્યું હાસુકલો વાઘ આવી જવું તો અહીંથી ભાગશું કે તો હાલો તો બ્લોગ આવ્યો પેલી વાર્તા આવે ની ઘોડે હાલો તો બ્લોગ આવ્યો સુધી નથી તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો